મજામાં છે। અત્યારમાં તો સરસ મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કેમ કે ચા પાણી પીવાના બાકી છે એટલે ચા પાણી બનાવતા હતા બધા। તો મેં કીધું આપણે ત્યાં સુધીમાં બ્લોગ ઉતારીએ તો આપણે તો મસ્ત મજાના અત્યારમાં બ્લોગ ઉતારવા માંડ્યા છે અને હવે ચા પાણી પી અને પછી આપણે જઈશું મેળી ઉપર। ચાલો હવે આપણે જઈએ પહેલાં મેળી ઉપર। હાલો ફ્રેન્ડ, જો આપણે સવારમાં મેળી ઉપર આવી ગયા છીએ અને અત્યારમાં મસ્ત મજાનું એમ કહેવાય કે ઠંડુ વાતાવરણ છે। તો જો આપણે અત્યારમાં મળવી કામ કરવા, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, ફરી બ્લોગમાં આપણે આવી ગયા છીએ અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વાગી ગયા છે 12:30 અને આમ કે બધા જમવા નીચે વહી ગયા, પણ આપણે ત્યારમાં બ્લોગ ઉતારતા તો થોડાક પાછળ રહી ગયા। તો હવે આપણે જમી લેવી, હવે આપણે મળશું બપોર પછી। હાલો ફ્રેન્ડ, જો આપણે બપોર પછી ફરી બ્લોગમાં આવી ગયા છે અને આપણે બેસી ગયા હતા કામે, પણ અત્યારે કેમ કીધું કે ભાઈ બાટલો ફૂટી રહ્યો છે, તો હવે આપણે બાટલો ભરાવા જવાનું થાય છે, કેમ કે ધીમો ધીમો વરસાદ હોય તો ચૂલે ન રાંધે, કેમ કે વરસાદ આવતો હોય એટલે ધુમાડો પણ વધારે થાય। તો હાલો હવે આપણે નીચે જઈએ અને પછી જઈશું બાટલો ભરવા। હાલો ફ્રેન્ડ, જો આપણે ફાઇનલી નીચે આવી ગયા છીએ અને આપણે અત્યારે જવાનું છે નવાગામમાં બાટલો ભરાવા, કેમ કે આપણે આજે બાટલો ફૂટી ગયો છે, તો અમારે કીધું કે ભાઈ આપણે બાટલો ભરાવા જવાનું છે। તો હાલો આપણે ધીમે ધીમે જાવી બાટલો ભરવા। તો ફાઇનલી આપણે બાટલો ગાડીમાં બાંધી દીધો છે અને હવે આપણે જઈશું ફરવા। તો જો આપણે ઘરેથી નીકળી ગયા બાટલો ભરાવા અને કોક વરસાદના છાંટા પણ પડે છે, તો જો આપણે હાલ્યા જ આવી છીએ। હાલો ફ્રેન્ડ, તો અત્યારે આપણે પહોંચી ગયા બાટલો ભરાવા, તો હવે આપણે બાટલો ભરાવી લઈએ। ફ્રેન્ડ, જો આપણે ફાઇનલી બાટલો ભરાવી લીધો છે અને બાટલાના ભાવ ખૂબ જ મોંઘા છે, તો હવે આપણે ધીમે ધીમે ઘર બાજુ હાલતા કરીએ। ફાઇનલી આપણે બાટલો ભરાવીને ઘરે પહોંચી ગયા છે અને મસ્ત મજાનો બાટલો લઈને ઘરે આવી ગયા અને હવે આપણે બાટલો ફિટ કરી દેવી। હાલો ફેમિલી, જો ફાઇનલી આપણે અંદર હેલા જ આવી છીએ અને હવે આપણે બાટલો ફિટ કરી દીધો છે। ફ્રેન્ડ, જો ફાઇનલી આપણે બાટલો ફિટ કરી દીધો છે અને આવતા હતા પછી ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો, પણ તોય આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે મેળી ઉપર જાવી, કેમ કે બધા મેળી ઉપર છે। હાલો ફ્રેન્ડ, જો ફાઇનલી આપણે બાટલો ભરાવી અને ઘરે આવી ગયા અને ભેગો બાટલો ચડાવી પણ દીધો અને અત્યારે આપણે મેળી ઉપર આવી ગયા છે અને જો ફાઇનલી આપણે કામે બેસી ગયા છે, કેમ કે બાટલો ભરાવા ગયા ત્યારે ધીમો ધીમો વરસાદ આવતો હતો, તો બીક હતી કે પલળી જઈશું કે નહીં પલળ્યું, પણ પલળ્યા નહીં અને ઘરે એમને કોરા પહોંચી ગયા અને આપણે જો અત્યારે મેળી ઉપર આવી ગયા છે અને હવે બેસી જઈશું કામે। હાલો ફ્રેન્ડ, જો આપણે કામે બેસી ગયા હતા અને ફાઇનલી પોરો ખાવા ઊભા થઈ ગયા છે, કેમ કે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે, તો પોરો ખાવાની મજા આવે ને એમ કહેવાય ને કે આખો દી કામે બેઠા હોય ને તો ઘડીક વાર પોરો ખાવા આવવું પડે। તો જો અત્યારે આપણે મસ્ત મજાની ઠંડી હવા આવે છે, તો આપણે અત્યારે આવી ગયા છે એવી ઠંડી હવા અને પોરો ખાવા। તો જો આપણે પોરો ખાવી છીએ અને અમારે જયરાજભાઈ પણ આવી ગયા છે મેળી ઉપર। કેમ જયરાજભાઈ, પોરો ખાવા આવ્યા? ઠેકડા મારે છે આખો દી પાછા કે પોરો ખાવા આવ્યા। તો જો અમારે જયરાજભાઈ મેળી ઉપર આવી ગયા છે અને અમારે જયરાજભાઈ અત્યાર સુધી ઠેકડા મારતા હતા ને જયરાજભાઈ? એમ કર્યું છે? શું ખાવ છો જયરાજભાઈ? પેંડો। હાલે, અમારે જો જયરાજભાઈ પેંડો ખાય છે અને એ શું કરવા જયરાજભાઈ? પેડો ખાવાનો। તો શું કીશો તમે આપણા સબસ્ક્રાઈબરને? હાલો બાય।
આ વેર કાપે મમ્મી બેઠી હે ખાલી એ ફૂફુ બેઠા હે અને ઈ બીજું કાઈ નથી કરતા. કેવું હોય હાલો ફ્રેન્ડ, તો જો અમારે જયરાજભાઈ નખરા કરે છે, એમના નખરા નહીં ખૂટે તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, જો આપણે પોરો ખાઈ લીધો છે ફાઇનલી, અને આપણે આવી ગયા છે અત્યારે રૂમમાં કે હવે આપણે બેસી જઈશું કામે. ઘણી વાર પોરો ખાઈ લીધો તો અત્યારે હવે થોડીક વાર આપણે કામે બેસી જઈશું, અને જો આમ તો થોડું અંધારું થઈ ગયું છે તો હવે આપણે બેસી જઈશું ઘડીક વાર કામે. હાલો ફ્રેન્ડ, જો આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને થોડું અંધારું પણ થઈ ગયું છે, કેમ કે વરસાદ ઝીણો આવતો હતો પણ અત્યારે બંધ થઈ ગયો છે અને હવે આપણે જમવાનું થઈ ગયું છે. તો હવે આપણે જઈશું જમવા. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલના બ્લોગમાં. તો ત્યાં સુધી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો સપોર્ટ કરજો, જેથી આપણે પણ થોડાક આગળ વધીએ. તો હવે આપણે મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.